મૈત્રણી ઉપનિષદ ઓમ એટલે કે પરમાત્મા, મારા અંગો, મારી વાણી, મારા પ્રાણ, મારી આંખ, મારો કાન, મારું બળ અને મારી બધી જ ઇન્દ્રિયો પુષ્ટ બનાવો. આ બધું ઉપનિષદમાં વર્ણવેલું પરમાત્મા છે. હું પરમાત્માને મારાથી દૂર ન કરું અને પરમાત્મા મને પોતાથી દૂર ન કરે. પરમાત્મા મારાથી દૂર ન થાવ અને હું પરમાત્માથી દૂર ન થાઉં. આત્મામાં પ્રીતિવાળા મનુષ્ય માટે જે ધર્મો ઉપનિષદમાં કયા છે તે મારામાં હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો પ્રથમ પાઠક બુદ્ધરથ નામના એક રાજાને શરીર અનિત્ય છે એવું ભાન થતાં વૈરાગ આવ્યો. આથી પોતાના મોટા છોકરાને રાજ્ય સોંપીને વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેણે લાંબો વખત ઉગ્ર તપસ્યા કરી. તે સૂર્ય સામે જોતો ઊંચા હાથ કરી ઊભો રહ્યો હતો. છેવટે 1000 વર્ષને અંતે તે તપસ્યાના ફળરૂપે એક વખત સાકાયન નામના આત્માવેતા મહામુનિ તેની પાસે આવ્યા કે જે ધુમાડા વિનાના અગ્નિ પેટે તેજ વડે જાણે બળતા હોય એવા જાણતા હતા. તેમણે રાજાને કહ્યું, હે રાજા, ઊઠ અને વરદાન માગ. રાજાએ તેમને કહ્યું, હે ભગવાન, હું આત્માવેતા નથી. અમે સાંભળ્યું છે કે આપ આત્માવેતા છો, માટે મને આત્મા જ્ઞાન રૂપ વરદાન આપો. એ સાંભળી મુનિએ તેને કહ્યું, હે ઈક્ષ્વાકુ કુશ રાજા, ઈક્ષ્વાકુ કુળનો રાજા, તું બીજો કોઈ વર માગ અને આવો પૂર્વકાળથી જ અશક્ય પ્રશ્ન ન પૂછ. એ સાંભળી બૃહદ્રથ રાજા સાકન્યના ચરણોને સ્પર્શ કરતો આ ગાથા બોલ્યો. પહેલું કે હે ભગવાન, આ શરીર, હાડકાં, ચામડી, સ્નાયુ, મજા, માંસ, વીર્ય, લોહી, આંસુ, વિષ્ટા